Hello friends, how are you? Standard 7 Mathematics, chapter number 6. In the last lecture, we have learned about linear pair and vertically opposite angle. And today's our new topic is pair of lines. ઓકે પેર ઓફ લાઇન એટલે શું છે કે રેખાની જોડો બરાબર છે. લાઇનની શું છે પેર છે. એમનો ફર્સ્ટ પોઈન્ટ છે ઇન્ટરસેક્ટિંગ લાઇન એટલે છેદતી રેખાઓ બરાબર છે. Here is a figure of blackboard. So you can clearly see that this line is intersecting this upstraight line, and this line is intersecting this line, as well as this two line is intersecting common point here, and this line is intersecting here. Figure number 3, there is a lots of line which is intersecting with each other. Okay, so the blackboard on its stand, the letter Y made of line segment and grill door, a window. What do all these have in a common? They are example of intersecting line. Okay. હવે શું છે કે સ્ટેન્ડ પર મૂકેલું જે કાળું પાટિયું છે બરાબર છે. હવે રેખાખંડો જે છે એનાથી શું લાઇન સેગમેન્ટથી બનાવેલો જે વાય અક્ષર છે ને એ, અને જે બારીની છે લાઇન સેગમેન્ટ એને ગ્રીલ વિન્ડો. ઓકે, ગ્રીન ડોર ઓફ અ વિન્ડો એટલે જે બારી જે બનાવેલું છે ને એ. તો આ બધામાં કોમન શું છે? તો આ બધામાં કોમન એ છે કે એનાથી છેદતી રેખાના ઉદાહરણ છે. તે આર ઓલ એક્ઝામ્પલ ઓફ ઇન્ટરસેક્ટિંગ લાઇન. ઓકે, the two lines L and M intersect if they have a point in a common. Okay, તો L અને M both two are different lines. હવે એનું સામાન્ય બિંદુ કેટલું, એનું કોમન બિંદુ 1 હોય તો એ બધાને this common point O is their point of intersection. ઓકે, તો અહીંયા શું છે કે જે કોમન પોઈન્ટ પર જે ઇન્ટરસેક્ટ થાય છે એ પોઈન્ટને આપણે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ કહીએ છીએ, એટલે છેદ બિંદુ કહીએ છીએ. બરાબર છે. થિંક, ડિસ્કસ એન્ડ રાઇટ. ઓકે, તો આ શું છે વિચારવાનું છે ને લખવાનું છે. બરાબર છે તમારે. ફર્સ્ટ ઓફ ઓલ શું છે કે in figure number 5.20, AC and B at an intersecting point P. AC and BC intersecting at point. ઓકે, અહીંયા જોઈ લઈએ. બરાબર છે. અહીંયા શું છે કે લાઇન સેગમેન્ટ BC છે, પછી લાઇન સેગમેન્ટ CE છે, અને લાઇન સેગમેન્ટ BE છે, અને લાઇન સેગમેન્ટ PB છે. બરાબર છે. હવે આ શું છે લાઇન સેગમેન્ટ BE અને લાઇન સેગમેન્ટ CE ઇન્ટરસેક્ટ કરે છે, P બિંદુમાં છેદે છે અહીંયા. બરાબર છે. પછી AC A અને C અને BC C માં છેદે છે. બરાબર છે. એ જ રીતે AC અને EC C બિંદુમાં છેદે છે. બરાબર છે. હવે આ છેદતી રેખાખંડથી બીજી 10 જોડ શોધવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. બરાબર છે. તો ક્લિયરલી છે 1 2 3 4 5. ઓકે, નિયરલી 10 શોધવાની છે.
ઓકે, તો આ રીતે થઈ જશે. CB અને EB નું પોઈન્ટ છે E. ઓકે, એ જ રીતે BE અને AC નું પોઈન્ટ છે P. આ રીતે આપણે કેટલી છે 10 શોધવાની છે, બરાબર છે. આવર નેક્સ્ટ ટોપિક ઇઝ ટ્રાન્સવર્સલ, એટલે છેદિકા. આને શું કહેવાય કે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ કહેવાય છે. આને પણ ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ કહેવાય, આને ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ કહેવાય. હવે શું ભણવાનું છે? ટ્રાન્સવર્સલ, ધેટ મીન્સ કે છેદિકા. ઓકે, you might have seen road crossing or more roads or a railway line crossing several other line. Figure number 5.21. This give an idea of a transversal. ઓકે, તો આ જે અહીંયા શું છે કે એક રસ્તો બીજા બે કે વધુ રસ્તાને છેદતો પસાર થાય છે, અથવા રેલવે લાઇન બીજી રેલવે લાઇનને છેદેથી પસાર થઈ હશે. આના પરથી આપણને છેદિકાનો ખ્યાલ આવે છે. અહીંયા જુઓ, એક લાકડાનું શું છે, વુડનનો ડોર છે. તો અહીંયા શું છે, એનું વુડ છે અને એને સપોર્ટ કરવા માટે એક આડું છે. તો આને શું કહેવાય? આને છેદિકા કહેવાય અને ટ્રાન્સવર્સલ કહેવાય. અહીંયા પણ જુઓ તમે, તો અહીંયા પણ રસ્તો છે, અહીંયા પણ શું છે, રેલવે ક્રોસિંગ છે, અહીંયા પણ રેલવે ક્રોસિંગ છે. આ શું છે, એક કોમન છે, એટલે આ શું થઈ ગયા? આની છેદિકા થઈ ગયા, બરાબર છે. A line intersect two or more lines at a distinct point are called a transversal. ઓકે, તો શું છે, રેખા જે છે એક અથવા વધારે બિંદુઓને છેદે એને આપણે ટ્રાન્સવર્સલ કહીએ છીએ, આપણે છેદિકા કહેવામાં આવે છે. ઓકે, ફિગર પોઈન્ટ 5.2 છે and figure point 5.22. P is a transversal to the lines L and M. ઓકે, સો L અને M જે છે એને શું થઈ જશે? ટ્રાન્સવર્સલ થઈ જાય છે, બરાબર છે. તો તમે અહીંયા જોઈ શકો છો, તો અહીંયા શું છે, લાઇન L છે અને લાઇન M છે. હવે લાઇન L અને લાઇન M છે એને કોમન એક છેદિકા છે, બરાબર છે. આ શું છે? લાઇન P. આ લાઇન P છે એ ઇન્ટરસેક્ટ કરે છે ટુ લાઇન્સને એટ અ ડિસ્ટિંક્ટ પોઈન્ટ્સ. ઓકે, તો આ P છે શું થઈ ગયું? ટ્રાન્સવર્સલ થઈ ગયું, બરાબર છે. P ઇઝ અ ટ્રાન્સવર્સલ ફોર M and L. Okay, here is one more example. P, L and M. Okay, and P is intersecting both lines. So here is also P is a intersect distinct point. So it's called a transversal of L and M. Okay, so now we have to learn about angle made by the transversal. Okay, so શું કરવાનું છે? હવે છેદિકાથી બનતા ખૂણા જે છે એના વિશે આપણે ભણવાનું છે, બરાબર છે. તો અહીંયા યુ કેન ક્લિયરલી સી દેટ L and M છે, બરાબર છે. L and M છે. હવે ટ્રાન્સવર્સલ કોણ છે? P છે, બરાબર છે. because P is intersect L and M at a different point. Okay, so નેમ આપે છે અહીંયા, બરાબર. 1 2 3 અને 4 5 6 7 and 8. ફરીથી જોઈ લો, 1 2 3 અને 4 5 6 7 8. ઓકે, તો હવે શું કરવાનું છે આપણે? છે વી હેવ ટુ એક્ઝામિન ધીસ ટેબલ. ઓકે, સો ઇન્ટિરિયર એંગલ ધેટ મીન્સ કે શું છે કે અંતઃકોણો છે, અંદરના ખૂણા કયા છે? તો 3 and 4 5 6. ઓકે, 3 4 5 6. આ શું છે? ઇન્ટિરિયર, અંદરના સાઈડના ખૂણા છે, 3 4 5 6, બરાબર છે. હવે એક્સટેરિયર કયા છે? બહારના કયા છે? બહારની બાજુ 1 2 7 8. તો 1 2 7 8. ઓકે, પેર ઓફ કોરસ્પોન્ડિંગ એંગલ્સ શું છે?
પેર ઓફ અ કોરિસ્પોન્ડિંગ એંગલ્સ, એટલે અનુકોણ કહે છે ને એની જોડ, બરાબર છે. તો શું છે? એંગલ 1, 5, 2 and 6. That means કે સી બને છે, બરાબર છે. અહીંયા જુઓ, ઓકે, અહીંયા સી બનશે. અનુકોણ છે ને એટલે અનુકોણ કહેવાય એમાં, બરાબર છે. અનુકોણ છે, આને શું કહેવાય છે? પેર ઓફ કોરિસ્પોન્ડિંગ એંગલ્સ. ઓકે, તો શું છે? આ રીતે સી બને છે, આ રીતે સી અને આ રીતે સી. તો ક્લિયરલી છે 1 અને 5. ઓકે, 1 અને 5 થઈ ગયા, 1 અને 5 એઝ ઇટ 2 અને 6 થઈ ગયા. પછી એંગલ 3 and 7, એંગલ 4 and 8. ઓકે, these are called corresponding angles. And then after, pair of alternate interior angle. ઓકે, તો હવે શું છે કે પેર ઓફ અલ્ટરનેટ. તો હવે શું નેક્સ્ટ ટોપિક શું છે કે પેર ઓફ અલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ. તો ઇન્ટિરિયર એંગલમાં શું થશે? એંગલ 3 and 6. દેટ મીન્સ કે આ રીતે ઝેડ બનાવવાનું. શું બનાવવાનું? ઝેડ. 3 and 6 એઝ ઇટ ઇઝ 4 and 5. Okay, and now what we have to for pair of alternate exterior angle. એટલે અંતઃયુગ્મ કોણની જોડ અને બાહ્ય યુગ્મ કોણની જોડ, બરાબર છે. બાહ્યમાં શું આવશે? એંગલ 3 and 6. એંગલ 1 and 8. That means કે શું છે? ઓકે, હવે શું છે? તો પેર ઓફ અલ્ટરનેટ એક્સટિરિયર પોઈન્ટ. હવે આ શું છે? ઇન્ટિરિયર પોઈન્ટ એટલે અંદરના પોઈન્ટ લીધેલા. હવે એક્સટિરિયર પોઈન્ટ એટલે બહારના પોઈન્ટ. આ રીતે લીધું તો બહાર ક્યાં આવે છે? 1 અને 8. એંગલ 1 and 8. Then after 2 and 7. તો 2 and 7. ઓકે, ઓકે, હવે શું છે? Pair of interior angle on the same side of a transversal. એટલે શું છે? છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડ. ઓકે, શું છે? છેદિકાના એક જ બાજુના અંતઃકોણની જોડ. તો 3 અને 5 છે. 3 અને 5 જે છે ઇન્ટિરિયર પોઈન્ટ છે, અને 4 અને 6 શું છે? ઇન્ટિરિયર પોઈન્ટ છે, બરાબર છે. આ રીતે સી લીધી. અંતઃકોણ કીધા છે, બરાબર છે. અંતઃકોણ તો આ જ છે ને, જો આ છેદિકા છે, આ શું છે? પી અને આને છેદિકા છે, એટલે શું આવશે? કોરસ્પોન્ડિંગ એંગલ છે ને એ જ આવશે અહીંયા. ઓકે, તો ફર્સ્ટ વન ઇઝ અહીંયા અંતઃકોણની જોડ કીધી છે. પેર ઓફ એક્સટિરિયર એંગલ ઓન અ બોથ સાઇડ ઓફ ધ ટ્રાન્સવર્સલ. દેટ મીન્સ કે અહીંયા 1 આવત, 7 આવત, 2 આવત ને 8 આવત, બરાબર છે. અહીંયા શું કીધું છે? ઇન્ટિરિયર કીધું છે. દેટ મીન્સ કે 3 and 5, 4 and 6. ઓકે,
ઓકે, તો અહીંયા છે એક્સ્ટ્રા થોડુંક સમજવાનું છે. તો અહીંયા નોટ આપી છે કે કોરસ્પોન્ડિંગ એંગલ લાઇક 1 and 5 ફિગર નંબર 5.25 include different vertices are not on the same side of a transversal and are corresponding positions relative to lines. ઓકે, તો અહીંયા શું છે, અનુકોણ જે છે અહીંયા 1 અને 5 આ શું છે, 2 ડિફરન્ટ લાઇન છે, અને આ શું છે, ટ્રાન્સવર્સલ છે. 5 અને 5 જે છે એ શું છે, હેવ ડિફરન્ટ વર્ટાઇસીસ. આ એનું શું છે, ડિફરન્ટ વર્ટાઇસીસ હોય છે, આના છેદ બિંદુઓ હોય છે, ભિન્ન શિરોબિંદુ હોય છે, બરાબર છે. આર ઓન ધ અપોઝિટ સાઇડ ઓફ ધ ટ્રાન્સવર્સલ, એટલે આ શું છે, ભિન્ન છે, અપોઝિટ સાઇડે હોય છે, બરાબર છે. આ રીતે અપોઝિટ 3 અને 4 7 છે, બરાબર, આ રીતે હોય છે. 6 અને 7 અને 4 અને 8, બરાબર છે. બે રેખાની વચ્ચે જ હોય છે. દે આર લાઇઝ બિટવીન ટુ લાઇન્સ કોરસ્પોન્ડિંગ એંગલ્સ. ઓકે, corresponding angle lies between two lines. Okay, okay, once again we have to understand this one. Okay, here is a line L and M. Okay, his transversal is P. Okay, so 1 2 3 4 6 7 8 and 9, these are 8 different angle. Okay, so now what we have to find, there are so many angles, so there are so many type of it. So first one, interior angle, that means કે અંતઃકોણ, કે અંદરની જે બાજુ હોય એ. પછી angle 3, angle 4, angle 5 and angle 6, it is called a interior angles. Now exterior angles, that means કે બહારની બાજુએ આવેલા હોય તે 1 2 7 8 1 2 7 8 are called exterior angle. Pair of corresponding angles. Okay, now what we have to find, pair of corresponding angle અનુકોણની જોડ, બરાબર છે. that means કે આ રીતે C બનાવવાનો અહીંયાથી. we have to draw C like this. so angle 1 angle 5, angle 2 angle 6. Okay, an interior point angle 3 and angle 7, angle 4 and angle 8. Okay, same pair of alternate interior angle. Okay, જે હવે અંતઃ યુગ્મકોણની જોડ શોધવાની છે. યુગ્મકોણ કેવી રીતે શોધાય, ઝેડ બનાવવાનો અહીંયાથી આ રીતે. હવે અંદરની સાઈડ કયા છે, angle 3 and angle 6. Okay, angle 3 and angle 6, same here. Angle 4 and angle 7, sorry, angle 4 and angle 5. Okay, this is called alternative interior point. Our pair of alternate exterior point, that is angle 1 angle 8 angle 2 angle 7. Okay, these are called angle of alternate exterior point. Okay, last one, pair of interior angle on the same side of a transversal. Okay, તો હવે છેદિકા છે, એક જ બાજુના જે છે, એક જ બાજુના અંતઃકોણ, એટલે છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડ. હવે આ રે છેદિકા, બરાબર છે. છેદિકા એટલે અંતઃકોણની જોડ કયા છે, એંગલ 3 અને એંગલ 5, એંગલ 4 અને એંગલ 6 આર ઇન્ટિરિયર પોઈન્ટ ઓફ ટ્રાન્સવર્સલ. ઓકે, સો પેર ઓફ, હવે આ એક નવું છે, પેર ઓફ એક્સટિરિયર એંગલ ઓન બોથ સેમ સાઇડ ઓફ ટ્રાન્સવર્સલ. હવે ગુજરાતી છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડ. ઓકે,
એટલે શું પેર ઓફ એક્સટિરિયર શોધવાનું છે. એક્સટિરિયર એંગલ એટલે બાહ્ય કોણ શોધવાનું છે. બરાબર. બાહ્ય કોણ એટલે બહારના ખૂણા. દેટ મીન્સ કે એંગલ A, એંગલ 7, એંગલ 2, એંગલ 8. Okay. So that's all for this day. Thank you very much.